નમસ્કાર। આજે હું આપને એક થોડી વાત કરવા માંગુ છું કે અત્યારે તાજેતરમાં ચૂંટણી ચાલી રહી છે, વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે। ત્યારે મારા વોર્ડ નંબર 2ના જે મારા મતદાર ભાઈઓ જે છે, મારા લોકપ્રિય મારા મતદાર ભાઈઓ છે, એને મારે નમ્ર એક વિનંતી કરવાની છે કે જ્યારે વોર્ડ નંબર 2ના જે પ્રાણ પ્રશ્નો હોય કે કોઈ સામાજિક પ્રશ્ન હોય કે કોઈ તહેવારના પ્રશ્નો હોય એની અંદરમાં ભાટી એને હર હંમેશા અગ્રતા આપી અને મેં એમને હાજરી આપી છે અને મારાથી યથાયોગ્ય થઈ શકે એટલું કામ પણ મેં કર્યું છે। પછી મિલ પ્લોટ હોય, શાંતિનગર હોય, મિલ કોલોની હોય કે વિશીપરા હોય, કોઈ પણ મારો વિસ્તાર હોય એની અંદરમાં મેં અગ્રેસર મેં કામગીરી કરી છે। અને એમાં ખાસ કરીને હું આપને આ રીલ્સ એટલા માટે બતાવું છું કે 2 વર્ષ પહેલાં જ્યારે નવી મિલ કોલોની, જૂની મિલ કોલોની, ગોડાઉન રોડ અને શિવાજી પાર્કમાં જ્યારે 3-3 ફૂટના પાણી 5-5 દિવસ સુધી પાણી ભરાણા ત્યારે એક પણ રાજકારણી વાંકાનેરનો માયનો લાલ કોઈ દેખાણો નથી। અને ત્યારે ભાટી અને કલેક્ટર સાહેબને કહી અને આ પ્રશ્ન જે છે, જે મિલ કોલોનીના જે 500 જે આપણા માણસો જે છે, આપણા જે સપડાયેલા હતા એને કાઢવા માટે થઈને મેં કલેક્ટર ઝવેરી સાહેબને કીધું કે સાહેબ અત્યારે 500 માણસો અત્યારે સલવાઈને બેઠા છે તો તમે એને બચાવવા માટે પાણીની અને કાઢવા માટેની કોઈ વ્યવસ્થા કરો। એટલે તાત્કાલિક એમને સાહેબે મારો પ્રશ્ન સમજી અને એને તરત જ અધિકારીઓને મોકલાવ્યા અને 2 દિવસની જહેમત બાદ મેં જે રેલવેનો ટ્રેક જે છે એ તોડાવી અને પાણીને કઢાવ્યું અને જે નવી મિલ કોલોની, જૂની મિલ કોલોની અને ગોડાઉન રોડના જે અમારા જે મતદાર ભાઈઓ જે છે એને કઢાવવામાં મેં મારો એક નમ્ર પ્રયાસ મેં કર્યો છે। ત્યારે વાંકાનેરના કહેવાતા મોટા રાજકારણી અત્યારે જે બધા લોલીપોપ આપવામાં આવી રહી છે, જે તમને સમજાવવામાં આવે છે, જે તમને ખવડાવવામાં આવે છે અને સમજાવી રહ્યા છે, તો કોઈ મતદાર મિત્રો કોઈ આવી લોલીપોપમાં કે કોઈ આવી સમજદારીમાં આવતા નહીં। કારણ કે આજે 28મી તારીખે તમારું 26મી તારીખે મતદાન થશે અને 28મી તારીખે પરિણામ પછી એક પણ માયનો લાલ તમારી સામે જોવાનો નથી। તો ખરેખર જો તમારે સામું જોવું હોય અને કોઈ તમારું કામ કરી શકે એવા હોય તો ભાટિયનને અને મારી જે કોંગ્રેસની પેનલ છે પંજો મારો નિશાન છે, તો 4 પંજાના નિશાન ઉપર તમે મતદાન કરી અને જંગી બહુમતીથી જે લીડથી જીતાડો એવી 2 હાથ જોડી અને મારી નમ્ર અપીલ છે। આખું બતાવું છું આ રોડની અંદરમાં તમે જો આખા પાણી ભરાણા છે, અત્યારે કેવી રીતે હાલવું ને એ પણ તકલીફ જેવી વસ્તુ છે, તમે જોઈ શકો છો। શું જો આજે આ પાણી ભરાણા છે, ખેડ જમણા જો આપ જોઈ શકો છો। હા એ ચાલે ડૂબી જશો હોન્ડા દાદા, હોન્ડા ડૂબી જશે, સાચું ડૂબી જશે બસ। તો મિત્રો ખોલો છો તમારું, જો આ અંદર આખા પાણી બધા ભરાણા છે, જો બેટમાં ફરી ગયું છે આખું મિલ કોલોની। બોલો રેલવેનું પાણી આ ઠેલ મારી છે પાછી। જો મિત્રો આખું આ જો મિલ કોલોનીની અંદરમાં ઠેઠ આખું તમારે હું બતાવું છું આખું જો આખું આ જો આ બેટ જેમ બની ગયું છે આખું આ મિલ કોલોની આખી તમને હું બતાવી રહ્યો છું। જો આપ જોઈ શકો છો, જો આ મિલ કોલોનીની અંદરમાં ફરતું પાણી અત્યારે છે, આપ જોઈ રહ્યા છો। મિલ કોલોની જે જૂની મિલ કોલોની છે, નવી મિલ કોલોની અને ગોડાઉન રોડમાં અત્યારે પાણી ભરાણા છે અને બેટ જેવી આખી અત્યારે પરિસ્થિતિ છે। અત્યારે તંત્ર આવીને પાણીનો નિકાલ થાય એવી ખાસ જરૂર છે અત્યારે। ભાટી ટીવીના દર્શક મિત્રોને જણાવવાનું કે છેલ્લા 3 દિવસથી આ વાંકાનેર શહેરની અંદરમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે। એમાં આજે રાત્રે જે 3 વાગ્યાથી જે વરસાદ પડ્યો છે જેના કારણે આજે મચ્છુ ડેમ નંબર 1 9:30 વાગે ઓવરફ્લો થયો છે અને 1 ફૂટે અત્યારે ઓવરફ્લો ચાલી રહ્યો છે। અને વાંકાનેરની અંદરમાં ખૂબ જ વરસાદ થવાના કારણે
આજે હું તમને આ ગોડાઉન રોડ આખો બતાવું છું. તમે જોઈ શકો છો ઠેઠ સુધી અત્યારે માણસો ડૂબી જાય એટલું પાણી અત્યારે ભરાણા છે અને બધાના ઘરની અંદરમાં પાણી ભરાણા છે. આખી જે જૂની મિલ કોલોની મેં તમને બતાવી એ મિલ કોલોની અંદરમાં પણ પાણી ભરાણા છે. નાનુભાઈ શું કહેશો, કેટલું પાણી ભરાણું છે ક્યારે આ બધું? પાણી હતા, અત્યારે થોડા પાણી પૂછીને બાકી તો હા. પાણી હજી આવતું જ નથી પાણી. કેમ પાણી નથી આવતું? પાણી કેમ નથી આવતું? આ ભૂગર્ભ ગટરની આ ઓલી કઈ રહી છે તમે, પાણી તો આવતું નથી, ક્યાંય જવાનું રાખ્યું નથી. હે અને ક્યાંથી પાણી હાલે? અને બધાના ઘરમાં પાણી ભરી ગયા છે. તમે જો આવે હા ટીવી પતી ગયા, કોઈના ઓલા પતી ગયા છે. તમે જોવો તો ખરા કાંઈ. મિત્રો આ બધા તમે જોઈ શકો છો, જો માણસો આજે બધા રોડ ઉપર આવી ગયા છે અને બધા જ આખા મિલ કોલોનીની અંદરમાં આજે પાણી ભરાણા છે. માણસો આજે બધા પાણી કેમ નિકાલ કરવો એનો પ્રશ્ન આજે બધા પૂછી રહ્યા છે ભાટી ટીવીને. ત્યારે ભાટી ટીવી સરકારી તંત્રને પૂછે છે કે તમે ક્યાં છો અત્યારે? તાત્કાલિક નગરપાલિકા, કલેક્ટર કે કોઈ સામાજિક સંસ્થાઓ આવીને પાણીનો નિકાલ કરવો છે. ઘરની અંદરમાં પાણી ભરાણા છે અત્યારે. શું ઢીચણ અમારા જો પાણી ભરાણા છે ને આખું જો અત્યારે મિલ કોલોની, આખું મિલ કોલોની અત્યારે જો અહીંયા ભાટી ટીવીને આજે રજૂઆત કરવા માટે આવી ગયું છે. તમે જોઈ શકો છો આખે આખા બધાના ઘરની અંદરમાં પાણી ભરાણા છે અને હજી સુધીમાં કોઈ રોડ તો નથી બનાવ્યો, પણ આ પાણીના નિકાલની પણ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થયો છે. કારણ કે આ વિસ્તારને કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જો આ બધા ગટરના ઓલા જે આવે ને એ ખુલ્લા છે, ઢાંકણા બધે ખુલ્લા છે. ઢાંકણા બે બધા વાર તો પડી ગયા અહીંયા, હા 2 વાર પડ્યા ને કાઢ્યા માણાને. શું આ બધે ગળી ગયું પાણી, આ બધે મિલ સોસાયટીમાં ન્યા. જો આ બેન. અમારા ઘરમાં કિચન સુધી પાણી કરી ગયું છે. હે બહુ જ ગળી ગયું, બધું પલરી ગયું છે. હાવ બધું સેટી વેટી બધું કબાટ બધું કપડાની અંદર બધું પલરી ગયું. મિલવાળાએ પાણી કાઢ્યું તો શું કરવાનું? જો મિલ વાળાએ પાણી કાઢ્યું છે એનું શું કરવાનું એ કહે છે, પ્રશ્ન પૂછે છે. સાહેબ આ જલ્દી નગરપાલિકામાં સામાજિક પોતા મારાએ પાણી કાઢ્યું છે, આનું કરવાનું શું? અમારા ઘરમાં પાણી કરી ગયા. હા જવાબદારી કોણ લે? હા સાચું નિકાલ કરે મિલવાળા. હા અમારા ઠેકાણે પડી જાય. જો ઘરમાં પાણી હોટલ લગ્યું છે, બરોબર, કોઈ તંત્ર જવાબ આપતા નથી, કોઈ ફોન ઉપાડતા નથી, બરોબર, અનાજ નથી, બધું પાણીમાં ઉડ્યું છે, બરોબર, તમે બધા જોઈ શકો છો પાણીમાં, કોઈ જવાબ દેતું જ નથી. બધા બિલ્ડિંગમાં 400 ઘર સોસાયટીના ગ્રુપમાં છે, સોસાયટી ગોદામ રોડ. આજ મોટી જબરી ભરાણેલી છે, આખી રિક્ષાની દબાઈ જાય છે, ચાલે નથી. એમાં ધંધો શું કરવો? હા મિત્રો આજે તમે જોઈ શકો છો, જો આખે બધાને બતાવો આખું આ જો મિલ કોલોની અત્યારે આ બધું આ ભેગું થયું છે આખે આખું. અને બધા જે આ પ્રશ્ન પૂછી રહ્યા છે માતા પિતા વગરના બેટા વાઈડ વાઈડ જ છે. જો આ બધા અત્યારે વાસણો તળવા માંડ્યા છે. મિત્રો આ જલ્દી તાત્કાલિક નગરપાલિકા અહીંયા આવે. જો મોટરસાયકલ અત્યારે નીકળી શકે એવું નથી. જો આ બધાના ઘરમાં અત્યારે પાણી ભરાણા છે. જો આપણને જો આ બધાના ઘરમાં પાણી ભરાણા છે, આપને બતાવું છું. ભાજપ સરકારનો વિકાસ છે. હા હા આ ભાજપ સરકારનો વિકાસ વાતાવરણની અંદર તમે જોઈ શકો છો કે શેરીઓ ગલીએ પાણી ભરાતા એટલા તો કોઈ જવાબ, કોઈ તંત્ર અમને જવાબ દેતું નથી. મિત્રો આખું આ બેટમાં આખું ફેરવાણી છે. આ ભાજપ સરકારનો વિકાસ. ઘર દેખાડો. અમારે પાણી કરી ગયું ફરિયામાં બતાય ને ઓયડામાં બતાય. આમ જોવો આખું આણું પલરી ગયું વહુનું. આમાં ઘરમાં જોવો હા બધુંય. આ બધી બાજુ આ અનાજ બનાજ બગડી ગયા છે. અનાજ બગડી ગયા છે.
આખા ઘરમાં પાણી છે. જો આ ઘરની અંદરમાં બધા પાણી ભરાણા છે બધાએ. પાણી ભરવાના છે. આમ જુઓ. હા પોઝિશન કેવી સાચી વાત, બધા સાચી વાત. પોઝિશન છે આમ જો આ બધા પોઝિશન છે બધાની. હા જો આખું હા વાઈટ જ છે. જો બાપા બિચારા માંદા છે. જો જો આ વચ્ચે એને ઉડે વચ્ચે જો સાહેબ આ જોવો જરાક આ બધું ઘાટી બતાવે છે. 5 લાખનો માલ બની ગયો હે. હા બરોબર. ખાતામાં ના ના તમે આમાં બધી લો. હા 5 લાખનો માલ બની ગયો હે. આ જો ડીજે આખું એના બધું જે છે આખું બધું પલળી ગયું છે આખું. બહુ ખરાબ આવે છે. હા બાપા પાણીમાં તમે હો તમને શું લાગે આ બધું કેવો વરસાદ આવું થયું ક્યારે હે બાપા? હે બધું પડી ગયું ઇલેક્ટ્રિક જો બધું પલળી ગયું છે આજે બધું. હા આમ ખાવાનું પાણી બીજું કઈ જાવ આમાં કેમ નાખું મારે ઘરે અને વાટી કરજો કચરી કરી જો હા આમાં ધંધા તો રિક્ષા ના કરો ના ના આમ જોવું તો ખરી તમે માણસની બેચા રાંધવાનું ખાવાનું બગડી ગયું બધું તણાઈ ગયું જો માણસ ઘઉં બગડી આયા મારા ઘરમાં બોલે એક જ મિનિટ આમની ચાલી રાખો. આ ભાજપ સરકારનો વિકાસ છે ચોખ્ખું કયો તમતારે બીજી આ વગર અમે તમારા આ મિત્રો આપ જોઈ રહ્યા છો જો અત્યારે ગોઠણ અમારા પાણીની અંદરમાં ઊભો છો અને આજે તળાવ જેવું આખું બેટની અંદરમાં આખું આજે મિલ કોલોની ફેરવાઈ ગયું છે અને બધાના ઘરમાં પાણી ભરાણા છે. આખું મિલ કોલોની અત્યારે અહીંયા આવીને ઊભું છે અને ભાટી ટીવીને રજૂઆત કરે છે કે પાણીનો નિકાલ કેમ કરવો એ એક મોટો પ્રશ્ન થઈ પડ્યો છે. તો તંત્ર તાત્કાલિક અહીંયા આવે, નગરપાલિકા આવે, કલેક્ટર આવે અને એનું પાણીનો જે નિકાલ માટેની કંઈક વ્યવસ્થા કરે. ખાવા અહીંથી કે રિક્ષા કેમ બોલાવી અનાજ બનાજ બધાના બેનનું લ્યો બેનનું લ્યો બધી ઘરમાં પલરી ગઈ આખી. દવા પલરી ગયા, સપા પલરી ગયા, બધું ઘઉં પલરી ગયા. બધાય મારો છે આટલું છે. ઘરમાં રહેવા પૂરાની જગ્યા નથી. ઘરમાં પાણી એનો નિકાલ તો કરવો જોઈએ ને કઈ. હા નિકાલ ન કરો તો ક્યાંથી થશે? બધાયના ઘરે આવ્યો. બધાયના ઘરે. આ વાટીભાઈ અહીંયા. જો આમ જાઓ ઓલું. આ વાટીભાઈ આ જો. બધું જો આ બધું હવે તું જો પાણી નથી આવ્યું. તમે અંદર જુઓ, તમે જુઓ અંદર. અંદર તમે જોઈએ. જુઓ તમે અંદર. અમારે એક દશા હે બેન શું કરું બધોય સમાન. બધું પલરી ગયું. 10 મણ ઘઉં બગડી ગયા જો બધા ઘરની અંદરમાં બધા પાણી ભરાણા છે અને બહુ આખું પાણીથી તરબતર આખી કોલોની છે. મારે આ છોકરાને કપડા ધણાઈ ગયા બચારા જો તો આમાં પાણી હોય આવી રીતના આમ હોય. હા ના હરખું કરો. આમાં બોલો આ હરખું કરો, કઈક વ્યવસ્થિત કરો. ના સાચી વાત છે લગી રહેવાનું જાવ બધું. હા મિત્રો આ ભાટી ટીવી આજે બધું આ રીતે આ ઘરની અંદરમાં બધા પાણી ભરાણા છે બધા જોઈ લો. અરે આ રે બતાય અહીંથી આ બધું બતાય તું તારે રિક્ષા તને રિક્ષામાં ધંધો થતો શું કરવું પડી ગયો રિક્ષા માથે બેઠો મારી બોલો પાણી હો જો બધા લીમડા પડી ગયા છે. રસોડામાં છે. મિત્રો અહીંયા અત્યારે ફૂડ પેકેટ મોકલવાની તાતી જરૂર છે. રસોડામાં છે દેખાડીએ. રસોડામાં અહીંથી દૂધ આપણે આનું કઈક નિકાલ કરો.
આ છેડેથી ઓલા છેડે પાણી બધા નીકળ્યું છે. ના ના હારી હારી ચોખ્ખું હારી હારી જો બધું આખે આખું પાણી ભરાણું છે. સાહેબ ખરેખર જાગૃત થાવ અને નગરપાલિકાનું તંત્ર અહીંયા આવે એવી ખાસ જરૂર છે. રિક્ષા બંધ થઈ ગઈ ધંધો કેમ કરો મારે હા ફૂડ પેકેટની ખાસ મેં જોયું હા બધે મિત્રો આજે બધા જ બધે એક જ છે પોઝિશન, બધાની પોઝિશન હરખી જ છે. વાંકાનેરના વિશીપરાની અંદરમાં આવેલ જે દલિતવાસ છે ત્યાં 2 વર્ષ પહેલાં જ્યારે અનરાધાર વરસાદ પડેલ અને જે દલિત લોકો જે રહે છે રામકૃષ્ણ પોટરી પાસે એના ઘરની અંદરમાં પાણી ગરી ગયેલા અને ઢીચણ હમણાં પાણી હતા અને આખી રાતે જે એમને રાત ઉજાગરો કરીને જે દિવસો કાઢ્યા છે એ પણ આપણે ભાટી ટીવીએ એમની સહયોગમાં રહી અને કામ કર્યું છે. આપ જોઈ શકો છો ઘરની અંદરમાં ગોઠણ સમાણા પાણી ભરાણા છે અને આખી રાત પોતે જાગીને વિતાવી છે એ પણ કેમ ભૂલી શકાય. ત્યારે મારા જે દલિત ભાઈઓ અને બહેનો છે વિશીપરા રામકૃષ્ણ વાળા એમને પણ કહેવાનું છે કે જે દિવસે તમારે ત્યાં પાણી ભરાણા હતા ત્યારે કોઈ રાજકીય આગેવાન કે બીજો કોઈ આવીને તમને આશ્વાસન પણ આપવા માટે નથી આવ્યું એ પણ ભૂલતા નહીં. કારણ કે આજે જ્યારે એને જરૂર છે ત્યારે તમારા બધાય તમને આલાબાલા દે છે ને મોટા વચન આપે છે અને તમને સુફિયાણી વાતો કરે છે પણ અત્યારે આ સુફિયાણી વાતોમાં આવતા નહીં. અને જે તમને સાચા અર્થમાં જ્યારે તમને કોઈ મદદરૂપ થયું છે તો તમે ભાટીયનને પણ ભૂલતા નહીં. કારણ કે ભાટીયન તમારા જ વિસ્તારનો છે અને તમારા જ પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે. ત્યારે અને આખું અત્યારે જો આપ જોઈ શકો છો, જરા નીચે બતાવો જોઈએ જરાક અમારા પગની એટલે સુધી જો પાણી ભરાણા છે અને બધું જ આ પાણી આ જે એના રૂમની અંદરમાં બધા પાણી ભરાણા એવું કે આખી રાત થયા બધા રાત ઉજાગરા કરીને અત્યારે જાગી રહ્યા છે. અને અહીંયા રિલીફ મોકલવાની પણ તાત્કાલિક જરૂર છે. કારણ કે અહીંયા કોઈ અત્યારે જો બધું કરિયાણું પલટી ગયું છે. સામાજિક સંસ્થા કોઈ સાંભળતી હોય તો એમને પણ અહીંયા આવવાની જરૂર છે ખાસ. તંત્રને ફોન કરે તંત્ર કે અમે તમને નિશાળ ખાલી કરી દઈએ, નિશાળમાં આવો. નિશાળમાં શું કરીએ? હા જો આ ભાટી ટીવી અત્યારે પહોંચ્યું છે શીપરાની અંદરમાં માણસોના ઘરમાં આખી રાત થી આ પાણી ભરાણા છે અને જો આ બધું જો કાલે પડી ગયું રાત ભાંગી ગયું છે. રાત્રે 1 વાગે એટલે તમે જાગતા નથી, ઘર માલિક કઈ કરતા નથી, આ લોકો કરતા. બરાબર. ખાસ કરીને મિલ કોલોની જૂની અમરસિંહજી મિલ્સ પાસે આવેલી જૂની મિલ કોલોની અને નવી મિલ કોલોનીનો થોડો ભાગ અને ગોડાઉન રોડ અને શિવાજી પાર્ક સોસાયટી અને એની બાજુની એક સોસાયટી આવી 4-5 સોસાયટીઓ સહિતના લોકો અત્યારે આટલું બધું 4 દિવસથી આ પાણીની અંદરમાં જીવે છે. 500 માણસો આજે. એટલે તરત જ મેં કલેક્ટર શ્રી કિરણ ઝવેરી સાહેબને ફોન કર્યો અને તાત્કાલિક અને જે આપણા કમિશનર જે છે જે જાની સાહેબ છે કમિશનર જાની સાહેબને પણ મેં ફોન કરેલો અને ખરેખર કિરણ ઝવેરી સાહેબે તરત જ આ વાત ધ્યાને લીધી. પોતે મિટિંગમાં હતા તેમ છતાં મેં કીધું સાહેબ મારી વાત તમારે સાંભળવી જોશે અને મારી વાત સાંભળી એમને કીધું કે હું ગઢવી સાહેબને પ્રાંત અધિકારીને કહું છું અને તેઓ તાત્કાલિક તમારી બધી વ્યવસ્થા. બિચારા અંદર પડે છે શું જે તમે અહીંથી તમે વચ્ચેના જે આટલા રોડ છે યાર બી તો બરાબર છે પછી તો તમારે લાઈટ તો થાય પછી પાણી સામેની સાઈડ હા સામેની સાઈડથી પાણી આગળ જાય બંધ કરી દીધું સાહેબ ફૂલ બંધ કરી હા ફૂલ બંધ કરી દીધો પાણીનો નિકાલ જ બંધ કરી દીધો. અત્યારે સાહેબ એક ઘરે છે 5 બધા પાણી ભરવાના હા બસ
હું અહીંયા નહીં જાય સાહેબ બહુ પછી આગળ આવી ગયું ને ત્યાં પછી અહીંયા તો અહીંયા આટલો ખેડ કેળો મળે છે હા પણ અહીંયા લગી છે સાહેબ ત્યાં લગી જાય પછી પછી અહીંયાથી તો પછી આટલા છે સાહેબ હા ડિવાઈડર પછી બધી ગાડી મળે છે હા આપણે અહીંયા લગી તો જવાશે સાહેબ આપણે અહીંયા લગી તો જાય હા પછી સાહેબ અહીંયા જો લાઈટ એવી નથી બધી આવે ને સાહેબ તમારે તો લઈ જાય